નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો, વરસાદને લઈને મોટામાં મોટી અપડેટ સામે જોવા મળી છે। આજે રાત્રિના સમયગાળાથી લઈ અને આગામી દિવસો માટે વરસાદ બની શકે છે। મોટામાં મોટો વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે। એકાદ બે સિસ્ટમ પણ સક્રિય થઈ છે। સિસ્ટમની કેવી તરફ આગળ વધશે અને ગુજરાતમાં તેનો પ્રભાવ કેવો જોવા મળશે, સંપૂર્ણ માહિતી જોતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ખાસ કરીને વાત કરીએ અત્યારની, તો અત્યારે વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે। સુરત, 84, વાપી, વલસાડ, નવસારી, ભરૂચ, રાજપીપળા, બોડેલી, વ્યારા, નવાપુર, આહવા સહિત આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, એમાં પણ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને વાદળા બંધાય અને ધીમો ધીમો વરસાદ પણ ક્યાંક ને ક્યાંક પડતો હોય એવું જોવા મળી રહ્યું છે। વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં પણ અત્યારે ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં સતત ફેરફાર થયેલો જોવા મળી રહ્યો છે। મોરબી, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર સહિતના જે વિસ્તારો છે એમાં ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। વાત કરીએ કચ્છ જિલ્લાની, તો કચ્છ જિલ્લામાં પણ ખાસ કરીને રાપર, નલિયા, ગાંધીધામ, ભચાઉ સહિતના વિસ્તારોમાં થોડો ઘણો ફેરફાર જોવા મળ્યો છે। વાત કરીએ અમદાવાદ, મહેસાણા તેમજ દાહોદ, ગોધરા સહિતના જે વિસ્તારો છે એમાં ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં થોડો ઘણો ફેરફાર જોવા મળ્યો છે। વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મોડાસા સહિતના વિસ્તારોમાં તડકાછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને આજે સાંજના સમયગાળા દરમિયાન પણ ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે। જોકે ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર સૌથી ઓછું અત્યારે જોવા મળી રહ્યું છે। વાત કરીએ સમગ્ર ગુજરાત વિશે, તો આગામી સમયમાં હવે વાત કરીએ ખાસ કરીને 20 તારીખ પછી રાજ્યમાં વરસાદી રાઉન્ડ સારો એવો બને તેવી પણ શક્યતા રહેલી છે અને એકાદ બે સિસ્ટમ પણ સક્રિય થાય અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં જો સિસ્ટમ સક્રિય થાય તો એના ભાગરૂપે પણ વરસાદનું જોર વધી શકે છે અને સાર્વત્રિક રીતે સિસ્ટમના ભાગરૂપે સાર્વત્રિક રીતે વરસાદ રાજ્યમાં પડે તેવી પણ શક્યતા રહેલી છે। જો કે શરૂઆતથી લઈ અને અત્યાર સુધી ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ જોવા મળ્યો છે અને ત્યાર પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો આ બંને વિસ્તાર એવા છે કે એમાં સૌથી વધારે વરસાદ, જો કે મધ્ય ગુજરાત અને કચ્છ જિલ્લો એમાં પણ ઓછો વરસાદ, સૌથી વધારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો અને સૌથી ઓછો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં। તો મિત્રો, આગામી સમયમાં જો સિસ્ટમ સક્રિય થઈ અને એના ભાગરૂપે વરસાદી માહોલમાં સતત વધારો થાય તેવી પણ શક્યતા રહેલી છે। અત્યારે કોઈ પણ રીતે ભારેથી અતિ ભારે પવન ફૂંકાય કે વાવાઝોડા રૂપી કાંઈ ચક્રવાત ઊભો થાય એવી કોઈ પણ સંભાવના રહેલી નથી, પરંતુ હવે ધીમે ધીમે વરસાદી માહોલ બનશે એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે અને ખેડૂતો માટે ખાસ એક અગત્યની માહિતી આપણે જાણી લઈએ કે મગફળીનું વાવેતર વધશે, સાથે સાથે એના પછી ડુંગળી અને વગેરે બધા પાકનું પણ વાવેતર વધે તેવી શક્યતા રહેલી છે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં। અને ખાસ કરીને ખેડૂત મિત્રો હજુ આગળના દિવસો